જય મેરડીમાં ખેડૂત ભાઈઓ, જય માતાજી। તો આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજ આપણે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આજ આપણે બીજી વાડી આવી ગયા છીએ ને હવે આપણે મગફળી અત્યારે આપણે વરસાદ થોડોક કાલ આવી ગયો છે તો આજ મગફળી નેદવાના આપણે દાળિયા કરેલા છે ને આજ બધી મગફળી આપણું આઘી ખેતર છે એમાં આપણે મગફળી નેદવાની છે। તો બધા ખેડૂત ભાઈનો એવો પ્રશ્ન રહેતા હોય તો આપણે કે ભાઈ નેદવી નથી, દવા છાંટી દઈએ તો જ્યાં સુધી દવા ન છટાય ત્યાં સુધી બહુ સારું રહે કે આપણે આ મગફળીની અંદર આપણે દવા ન છાંટવી એનું કારણ એવું છે કે દવા છાંટવાથી આપણે પાછળ બીજું પાળું લઈએ ડુંગળીનું છે અથવા ગમે બીજું તો આપણે આવી રીતનું ખડ કાંઈક થઈ ગયું છે ને આપણે અમુક વિડીયોમાં કોમેન્ટ આવે છે કે આ મગફળી તમારી પાંખી છે। તો આ અમારે 39 મગફળી છે। આનો ઉતારો અમે દર વર્ષે આવી રીતની વાવેતર કરીએ છીએ ને દર વર્ષે અમે ઉતારો લઈએ છીએ। તો આવી રીતની અમારી કંઈક મગફળી છે। તો દર વર્ષે અમે આવી જ પાંખી અમે વાવીએ છીએ। પાંખી વાવવાનું કારણ એવું છે કે આપણે માનો કે ફૂગ આવતી હોય તો ફૂગ આવવાના પ્રશ્ન ઓછા રહે। પછી પછીનો આનો એવો પ્રશ્ન રહે કે આપણે અત્યારે ઈળનું શરૂઆત થઈ જાય મગફળીની અંદર કે હવે ઈળું આવવાની શરૂઆત થઈ જાય, પણ એની માટે આપણે એક એવો ઈલાજ છે કે આપણે 1 મહિના દિવસ સુધી આની અંદર ઈળ આવે તોય આ મગફળીની અંદર ઈળ આવે તોય તે આપણે ઈળ ન આવી શકે એવો આપણી પાસે એક એવો મસ્ત એવો જુગાર છે। હવે પછીનો અમે વિડીયો જે ઉતારશું તો મગફળીનો તો એની માટે આપણે ઈળની જે દવા આવે તો ઈળની દવા આપણે આની અંદર છંટકાવ કરવાનો છે, કારણ કે આપણે અત્યારે મગફળી નેદાઈ જાય ને અત્યારે આવી ખરાશ છે ને નેદાઈ જાય તો દવા આપણે છાંટવી ન પડે, દવાથી એકદમ કામ પતી જાય, પણ એ આપણને બીજા પાળામાં નડતી હોય દવા તો આપણે અત્યારે દાળિયા કરી લીધેલા છે નેદવાના ને એ આગળ આવી જાય। આજે આપણે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે આવું વરસાદ આવે એવું, તો આપણે બને ત્યાં સુધી નેદવાની કોશિશ કરશું। પછી જોવું કે આપણે એવું નથી કહેતા કે આપણે નથી દવા છાંટતા ખંડની, પણ આપણે એવી રીતનું કંઈક ઝેર નાખી કે એવી રીતની દવા છાંટીએ કે આપણા પાછલા પાળાને નુકસાની ન થાય। અહીંયા અમારે કાકાનો કૂવો છે, કેટલું પાણી ભરાણું છે એ જોઈ, અડધા કવા ભરાણા છે કારણ કે બાંધેલો નથી। અમારો કૂવો ઓલે પણ છે, આ અમારે કાકાની વાડી છે। તો અમે અમારો વિડીયો ખેડૂત ભાઈઓને અમારો વિડીયો જોજો। અમારા વિડીયોમાં કાંઈક થોડું એવું કાંઈક હશે કે તમને અમે માહિતી પહોંચાડીએ છીએ, અમને માહિતી છે એટલી પહોંચાડીએ છીએ। તો હવે પછીની ઈળની સાયકલ જે ઈળ આવવાની સાયકલ છે એ 15 દીની હોય, તો 15 દી સુધી આપણે 1 મહિનો સુધી કામ આપે એવી દવા લઈને અમે આમાં છાંટવાના છીએ ને અમારો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવી જાય કે આપણે 15 દીની સાયકલ હોય તો આપણે 1 મહિના દીની પાવર આપે એવી દવા છાંટશું આની અંદર। ને આપણે આની અંદર ગયા વર્ષની અંદર આ રીતનું બિયારણ અમે ઉતારેલું હતું વીઘે મણ 39 નંબર, તો અમારે 35 મણનો વીઘો આવેલો હતો ને એને આગલે વર્ષે 51 મણનો વીઘો આવ્યો હતો। તો એ મગફળી બિયારણ બીજું હતું, તો અત્યારે અમે આ મગફળી વાવેલી છે। પણ અમારે 45 નંબર કરવાનું હતું પણ 45 નંબર મળ્યું નહોતું એટલે આપણે આ મગફળી વાવેલી છે। કે અમારે 45 નંબરનો જે ઉતારો આવ્યો હતો એ 51 મણ આવ્યો હતો વજનમાં। તો આવી અમારી કાંઈક માહિતી રહે તો હવે અમારા વિડીયોમાં અમને બિના લેજો, અમારે આગળ દાડી આવી જાય પછી અમારે આને નેદવાનું ચાલુ કરી દેવાનું છે। અમારે ભાઈ સરી કહે છે કવો બાંધી દેવો છે કે કનુભાઈ?
તો કવો અમારે પોર બાંધી દેવાનો છે ભાઈ, ને અમે એક એક રાપો માંડવી નેદી નાખી છે, બરાબર ને. હવે આમાં ઈળનો રાઉન્ડ આવી ગયો છે, અમારે કનુભાઈનું કહેવાનું એવું છે. આમાં ઈળ છે ત્યાં ઈળું છે લીલી કલરની, લીલા કલર વજનનો છંટકાવ એક મારવો પડે. અમારે સા આવી ગઈ છે, જો સા લ્યો. હું સા પીને જ છીએ કનુભાઈ. ચાલો બધા ખેડૂત મિત્રો ચા પાણી પીવા આવી જશે. સા મેં થઈ જવાનો છે ભાઈ, એટલે હવે અમે સા પીવાનું ચાલુ કરી દઈએ. ને બાકી આમાં જો ઈળવો આવવાની શરૂઆત થઈ ગઈ છે, એટલે હવે અમારે રાઉન્ડ મારવો પડશે, બરાબર ને કનુભાઈ. બપોરે પાછો વિડીયો ઉતારશું, અત્યાર સુધી એટલું જ. આ રીતે જો બહારથી આમ જો વાતાવરણ આવું થઈ ગયું છે આખું, ને અમે આ બધી સિંગ નેતતા હા આગળ કાગળમાંથી બહાર નીકળી ને પછી આવો અમારે કંઈક માહોલ છે. પછી તમને વિડીયો બતાવી કે ભાઈ આપણે કેમ વરસાદ વર્યો છે ને કેટલી માંડવી સિંગ નેદાણી છે. આપણે સવાર દિના નેતતા હા, બપોરનો કાંઈ વિડીયો લીધો નથી. ને વાગ્યા કેટલા કનું ભાઈ? વાગી ગયા છે અંદાજે 3:30 જેવું થયું છે. તો 3:30 જેવું થયું છે. તો અમે તો આમ કાગળમાં આ રીતે બેઠા છીએ. અમારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ધબધબાટી. સિંગ નેતતા હા, કાગળ ઓઢી ને બેસી ગયા છીએ. અમારે કનુભાઈ બેસી ગયા છે અહીંયા. કેમ થયું વરસાદ? કેમ આવ્યો? વરસાદ બહુ સારો આવ્યો. હે કાગળ ઓઢીને આવો કાંઈક વરસાદ અમારે વરસે છે. જો તોળિયો પડે, પાણી પાણી. અમે કાગળ ઉતારો પણ અમારું મોઢું નહીં દેખાય. વરસાદ જવો પડે. પાણી ખેતરમાં તબકવા મળ્યા છે, કારણ કે આમાં બેલી આકેલી હતી ફૂલે ફૂલ. ને આવું અમારું કાંઈક આભ છે. તો કાગળ બહાર નીકળી પછી ખબર પડે કે કેટલું પાણી એવું કેટલું વળી ગયો. બધા તો કાગળમાં બેસી જશે. આ મારી ઝૂંપડી છે. જો આમાં કાગળમાં પાણી કેમ હાલે? બહુ પાણી આવે. હે બહુ પાણી આવે. પાણી બહુ આવે. નેરા નો આવી જાય. આ રીતનો અમારો કંઈક માહોલ છે. અમારી ઉપર આ કાગળ છે. જો આમ ગોઈડ કરીને બેઠા છીએ. એટલે આમાં કેમેરો ઉપર ને લઈ જવાય. રેડી છે ને? રેડી. એમાં કાંઈ ઘટે નહીં. તો આમાં અવાજ કેવો આવે વરસાદનો? તકડાટ કાગળનો આવે. હોલ્ડિંગ ઝૂંપડીમાં બેઠા છીએ. હોલ્ડિંગ ઝૂંપડીમાં બેઠા છીએ. આવો માહોલ આપણને છે ને, જો ખેતી કરતા હોય તો આવો માહોલ મજા લેવાની મજા આવે. મજા લેવા કરે એમાં કાંઈ ઘટે નહીં. હા. અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. તો બધાને જય માતાજી.